તો એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે। મહત્વનું છે કે ગુજરાત ફર્સ્ટની સ્ક્રીન પર એક સૌથી મોટા સમાચાર કે મંત્રીઓ અને ધારાસભ્યોએ રંગોત્સવની ઉજવણી કરી છે। જી હા, આજે વિધાનસભા દ્વારા ધૂળેટીની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે અને મંત્રીઓ અને ધારાસભ્યો દ્વારા રંગોત્સવની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે ધૂળેટીની ઉજવણીનું આયોજન વિધાનસભા દ્વારા કરાયું છે। કાર્યક્રમમાં મંત્રીઓ અને ધારાસભ્યો આ ઉજવણીમાં રંગે રંગતા જોવા મળી રહ્યા છે। વધુ વિગત સાથે સંવાદદાતા નિકુંજ જાની જોડાઈ ગયા છે। નિકુંજ, મંત્રીઓ અને ધારાસભ્યોએ રંગોત્સવની ઉજવણી કરી છે। વિધાનસભા દ્વારા ધૂળેટીનું સમગ્ર આયોજન કરવામાં આવ્યું છે અને કાર્યક્રમમાં મંત્રીઓ ધારાસભ્યો આ ઉજવણીમાં જોવા મળી રહ્યા છે। ધારાસભ્યો, તમામ મંત્રી, મુખ્યમંત્રી પણ હાલ આ રંગોત્સવની ઉજવણીની અંદર જોડાયા છે અને સૌ કોઈ આ ધૂળેટીના રંગોત્સવથી રંગાઈ રહ્યા છે। એકબીજાને આ રંગો જે છે તે લગાવી રહ્યા છે। મહત્વનું છે કે 2 વર્ષ પહેલા પણ વિધાનસભા ગૃહની અંદર આ પ્રકારની રંગોત્સવની જે છે તે ઉજવણી કરવામાં આવી હતી અને ફરી એકવાર વિધાનસભાના આ બજેટ સત્ર દરમિયાન જ્યારે હોળી ધૂળેટી નજીક છે ત્યારે તે પહેલા આજે તમામ ધારાસભ્યો, તમામ મંત્રીઓ જે છે તે આદિવાસી પરંપરાગત આ નૃત્ય સાથે આ ટ્રેડિશનલ જે આદિવાસી સમાજની હોળી ધૂળેટીની પરંપરા હોય છે, જે નૃત્ય હોય છે, તેની સાથે આ ધૂળેટીની ઉજવણી કરી રહ્યા છે। વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી પણ આપને દ્રશ્યની અંદર દેખાશે। રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ આ રંગોત્સવની ઉજવણીની અંદર જોડાયા છે અને સૌ કોઈ એકબીજાને આ રંગોથી છે તે રંગી રહ્યા છે। વિધાનસભાના આ સત્ર દરમિયાન રંગોત્સવનો કાર્યક્રમનું આયોજન જે છે તે વિધાનસભા દ્વારા આયોજિત કરાયું છે અને હવે તમામ જે મંત્રીઓ છે, ધારાસભ્યો છે, તે અત્યારે હાલ જ્યાં મુખ્ય આયોજન કરાયું છે તે રંગોત્સવની અંદર પહોંચી રહ્યા છે। ત્યાં ઉજવણી કરવામાં આવશે ધૂળેટીની। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ આપ અત્યારે દ્રશ્યની અંદર જોશો તો તેમને પણ તમામ ધારાસભ્યો દ્વારા જે છે તે આ રંગોથી તેમને પણ રંગવામાં આવ્યા છે અને આ રંગોત્સવને લઈને શું કહી રહ્યા છો? આજે હોળીનો તહેવાર છે, સરસ મજાનો। આજે હોળીના તહેવારના દિવસે સુરત અને ગુજરાતના સૌ મિત્રોને, સૌ પરિવારને મારી હોળીની ખૂબ ખૂબ શુભકામનાઓ। અને આજે અમે અહીંયા વિધાનસભાની અંદર આજે હોળીનો ઉત્સવ ઉજવી રહ્યા છે। સાથે અમારા મુખ્યમંત્રી છે, અધ્યક્ષશ્રી છે અને સૌ મંત્રીશ્રીઓની સાથે સૌ ધારાસભ્યશ્રીઓ આજે હર્ષોલ્લાસની હોળી અને હોળીનો પર્વ એટલે આનંદનો પર્વ, હોળીનો પર્વ એટલે ભાઈચારાનો પર્વ, હોળીનો પર્વ એટલે સૌનો સુખ દુઃખના સાથીનો પર્વ। આપણા ત્યાં બધા જ એક સાથે થઈ, એક રસ થઈ અને હોળી ઉજવતા હોય છે। દાદા, શું કહેશો? આ પર્વની ઉજવણી કરવામાં આવી છે, ફરી એક વખત આ ઉજવણી દાદા, હોળીનો પર્વ, વિધાનસભા ઉજવણી, હોળી બધા જ વેરભાવ ભૂલવાનું પ્રતીક છે અને બધા એક સાથે, આપણે બધા એક છીએ એ ભાવ માટે, એ ભાવ સાથે આપણે હોળી પર્વ આજે અહીંયા વિધાનસભામાં પણ ઉજવ્યું છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ કહ્યું કે સૌ કોઈ એક થઈને એક સાથે આ રંગોત્સવની જે છે તે ઉજવણી મનાવી રહ્યા છે, કરી રહ્યા છે અને તમામ ધારાસભ્યો, મંત્રીઓ પણ આ રંગોત્સવની અંદર જે છે તે જોડાયા છે। ધારાસભ્યો છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું કે તેઓ આ રંગોત્સવને કઈ રીતે ઉજવે છે। સૌ કોઈ ધારાસભ્ય આજે આ હોળી ધૂળેટીનો તહેવાર છે તેની અંદર જોડાયા છે, એકબીજાને રંગ રંગાવી રહ્યા છે। મંત્રી પણ અહીં છે, મુળુભાઈ બેરા પણ છે અને તેમનો વિભાગ પણ યુવા સાંસ્કૃતિક વિભાગ અને જે પ્રકારની ઉજવણી અત્યારે કરવામાં આવી રહી છે, ખાસ રંગોત્સવની સાથે પોલિટિકલ પણ વાત કરીએ તો ભાજપનો રંગ જે છે, ભગવો રંગ, કેટલો સૌ પર લાગેલો જોવા મળી રહ્યો? આજે રંગોત્સવ જે ધૂળેટી પર્વ નિમિત્તે દર વર્ષે વિધાનસભાના અધ્યક્ષશ્રી ના આમંત્રણથી આ કાર્યક્રમ ખૂબ સરસ છે અને એમાં
આપ જોઈ રહ્યા છો કે બધા ખૂબ ઉત્સાહથી ધૂળેટી પર્વને મનાવી રહ્યા છે. આપણી સંસ્કૃતિ છે. ધૂળેટી પર્વની ઉજવણી જે છે તે કરવામાં આવી રહી છે અને મહિલા ધારાસભ્યો પણ આપ અત્યારે દ્રશ્યની અંદર જોશો તો તેઓ પણ આ રંગોત્સવની જે છે તે ઉજવણી કરી રહ્યા છે. સંગીતાબેન, સૌ કોઈ રંગે રંગાઈ રહ્યા છે. ભાજપના રંગ જે કેસરી માનવામાં આવે છે કેટલો મજબૂત છે અને કેટલો રંગાઈ રહ્યો છે? કારણ કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પણ હમણાં જ ગઈ. હોળીનું પર્વ એટલે કલરનું પર્વ, રંગોનું પર્વ, અને આ રંગો બધાના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ બક્ષે એવો આ પર્વ છે અને એટલા માટે આ હોળી મનાવતા હોય છે. આજે બધા જ ધારાસભ્યશ્રીઓ, અધ્યક્ષશ્રી અને સીએમ સાહેબના આગેવાનીમાં બધા કલરફુલ હોળી રમી રહ્યા છે. આજે તો ભાઈ માહોલ કંઈ અલગ જ છે. આ અલગ માહોલ એટલા માટે છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જ્યારે 100% આપણે જીતતા હોય અને સાથે સાથે વિધાનસભાની ચૂંટણી જીતેલા છે અને આ લોકસભાની ચૂંટણી જીતેલા છે, એનો માહોલ આ અહીંયા દેખાઈ રહ્યો છે. એક વર્ષ વચ્ચે આયોજન ન થયું પણ પાછું ફરી એકવાર આ રંગોત્સવનું આયોજન જે છે તે થયું છે અને સૌ કોઈ જે છે તે એકબીજાને રંગે રંગી રહ્યા છે. આજે હોળી અને ધૂળેટી એટલે કલરનો ઉત્સવ છે. આ પર્વ જે છે આનંદનો છે, એકતાનો છે, ભાવનો છે. અને આદરણીય અમારા યશસ્વી મુખ્યમંત્રી શ્રી અને આદરણીય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીજી અને તમામ મંત્રીશ્રીઓ, ધારાસભ્યો આજે મેઘધનુષના રંગોથી રંગાવવા માટે આજે તૈયાર છે. અને આજે ખૂબ ઉત્સાહ, અમારા છોટાઉદેપુરની ટીમ આવેલી છે. તમે જોઈ શકો છો, ટીમલીના નાદે તાલે બધા આનંદ ઉત્સવ કરતા કરતા આ ધૂળેટીનું પર્વ મનાવી રહ્યા છે. અને આ પર્વ નિમિત્તે ગુજરાતની તમામ પ્રજાને હું ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છા પણ પાઠવું છું. હવે સૌ કોઈ ધારાસભ્યો છે તે અત્યારે હાલ જ્યાં મુખ્ય આયોજન કરાયું છે તે રંગોત્સવના સ્થળ પર જઈ રહ્યા છે અને આ રંગોનો તહેવાર રંગોત્સવ ધૂળેટી જે છે તે તમામ મંત્રીઓ, ધારાસભ્યો એકબીજાને રંગોથી રંગીને, એકબીજાને અલગ અલગ કલરોથી રંગીને આ ઉજવણી જે છે તેની અંદર સામેલ થયા છે. ખુદ વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી પણ જોડાયા છે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ જોડાયા છે. જી આભાર નિકુંજ, વિગત સાથે જોડાયા તે બદલ. એટલે કે મંત્રીઓ અને ધારાસભ્યોએ રંગોત્સવની ઉજવણી કરી છે. તો વિધાનસભા બારની કામગીરી થઈ ગયા બાદ હવે મંત્રીઓ અને ધારાસભ્યો દ્વારા રંગોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. સીએમ ભૂપેન્દ્ર પટેલે પણ જણાવ્યું કે સૌ કોઈ એક સાથે મળીને, એક થઈને આ રંગોત્સવની ઉજવણી કરીએ. આ કાર્યક્રમમાં મંત્રીઓ અને ધારાસભ્યો આ ઉજવણીમાં હાજર જોવા મળી રહ્યા છે. 2 વર્ષ પહેલા પણ રંગોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને આ વખતે પણ રંગોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. વિધાનસભા ગૃહ બહારના આ સીધા જ દ્રશ્યો કે જ્યાં તમામ મંત્રીઓ અને ધારાસભ્યો ઉપસ્થિત જોવા મળી રહ્યા છે. સૌ કોઈ એક સાથે મળીને રંગોત્સવની ઉજવણી કરી રહ્યા છે. ઢોલ નગારે સાથે નાચતા પણ અહીંયા મંત્રીઓ અને ધારાસભ્યો જોવા મળી રહ્યા છે. એકબીજાને રંગો લગાડતા પણ મંત્રીઓ અને ધારાસભ્યો જોવા મળી રહ્યા છે. એટલે કે વિધાનસભા ગૃહની બહાર સતત બીજા વર્ષે આ રંગોત્સવની ઉજવણી થઈ રહી છે. મંત્રીઓ અને ધારાસભ્યોએ રંગોત્સવની ઉજવણીમાં લીન જોવા મળી રહ્યા છે. વિધાનસભામાં આજે પ્રશ્નોત્તરી કાળ હતો અને પ્રશ્નોત્તરી કાળ બાદ સમગ્ર કામગીરી બાદ હવે વિધાનસભા બહાર ધૂળેટીની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી દ્વારા આ સમગ્ર આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મંત્રીઓ અને ધારાસભ્યો રંગોત્સવની ઉજવણી કરતા જોવા મળી રહ્યા છે. મહત્વનું છે કે 2 વર્ષ પહેલા પણ આ રંગોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું અને સીએમ ભૂપેન્દ્ર પટેલે પણ આ દરમિયાન જણાવ્યું કે સૌ કોઈ એક સાથે મળીને, એક થઈને આ રંગોત્સવની ઉજવણીમાં ભાગ લઈએ, સાથે મળીને આ રંગોત્સવની તહેવાર જે છે તેને ઉજવણી કરીએ. પટાંગણના કે જ્યાં ભવ્ય અને દિવ્ય રીતે રાજ્યના તમામ ધારાસભ્યો હોય, મંત્રીઓ હોય, આ તમામ લોકો જે છે આ રંગોત્સવની ઉજવણી જે છે તે કરી રહ્યા છે. ખાસ કરીને તમામ જે મોટા નેતાઓ છે તે નેતાઓ હાલ ખાસ કરીને અહીંયા આવ્યા છે. સંજયભાઈ શું કહેશો આજનો આ રંગોત્સવનો ઉત્સવ? આજે કલરફુલ ઉત્સવ છે. સનાતન ધર્મનો અને પરંપરાનો તહેવાર છે. આ તહેવાર બધાના જીવનની અંદર નવા કલર પૂરે એવી બધાને ગુજરાતવાસીઓને શુભકામના.
ચોક્કસથી શુભેચ્છાઓ જે છે તે પાઠવવામાં આવી રહી છે. ખાસ કરીને કેમેરામેન અંકિતને કહીશ કે આ દ્રશ્યો બતાવે કે તમામ જે મંત્રીઓ હોય, સરકારના સભ્યો હોય, તે તમામ લોકો જે છે તે હાલ આ રંગોત્સવની ઉજવણી ભવ્ય અને દિવ્ય રીતે હાલ કરી રહ્યા છે. ખાસ કરીને જો વાત કરીએ આ બધું બેકગ્રાઉન્ડ વિધાનસભા ગૃહ બહારના આ દ્રશ્ય છે કે જ્યાં તમામ મંત્રીઓ અને ધારાસભ્યો એક થઈને રંગોત્સવની ઉજવણી કરી રહ્યા છે. વિધાનસભાની સમગ્ર કામગીરી બાદ આ વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી દ્વારા આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં કાર્યક્રમમાં મંત્રીઓ અને ધારાસભ્યો આ ઉજવણીમાં જોડાયા છે અને સૌ કોઈ એક સાથે મળીને, સૌ કોઈ એક થઈને ઉજવણી કરે આ રંગોત્સવની, તેવું પણ સીએમ ભૂપેન્દ્ર પટેલે આ દરમિયાન જણાવ્યું છે. મંત્રીઓ અત્યારે એકબીજાને રંગ લગાડી અને ગરબે ઘૂમતા પણ મંત્રીઓ દેખાઈ રહ્યા છે. વિવિધ લોકનૃત્ય કલાકારો પણ આ વિધાનસભાની બહાર ઉપસ્થિત છે અને સંગીતના તાલે અત્યારે તમામ મંત્રીઓ ઝૂમી ઉઠ્યા છે. 2 વર્ષ પહેલા પણ આવું રંગોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું અને અત્યારે પણ મંત્રીઓ અને ધારાસભ્યો આ રંગોત્સવની ઉજવણીમાં સહભાગી થયા છે અને એક બનીને અત્યારે રંગોત્સવની ઉજવણીમાં તેઓ જોડાયા છે. મોટી સંખ્યામાં મંત્રીઓ અને ધારાસભ્યો અત્યારે ત્યાં ઉપસ્થિત છે અને હોળીની ઉજવણી કરતા અત્યારે દેખાઈ રહ્યા છે. તમામ મંત્રીઓ અને ધારાસભ્યો વિધાનસભા ગૃહની બહાર છે. વધુ વિગત સાથે સંવાદદાતા કલ્પિન લાઈવ જોડાઈ ગયા છે. કલ્પિન, વિધાનસભા ગૃહ બહાર અત્યારે મંત્રીઓ અને ધારાસભ્યો રંગોત્સવની ઉજવણીમાં જોડાયા છે. કેવા દ્રશ્યો અત્યારે ત્યાં દેખાઈ રહ્યા છે, શું વિગતો? બિલકુલ, રંગોનો ઉત્સવ એટલે રંગોત્સવ અને આ રંગોના ઉત્સવની અંદર રાજ્ય સરકાર જે છે તે ખાસ કરીને વાત જો કરીએ તો આ ગુજરાત વિધાનસભાના પ્રાંગણની અંદર આ એક ભવ્ય અને દિવ્ય આયોજન છે તે હાલ માટે છે કે તમામ જે મંત્રીઓ છે તે ખાસ કરીને વાત જો કરીએ તો હાલ આ રંગોત્સવના તમને ગાંધીનગરની ધરા ઉપર જોવા મળી રહ્યું છે. તમામ ધારાસભ્યો, મુખ્યમંત્રી સાથે તમામ મંત્રીઓ પણ ઉત્સાહભેર અહીંયા હોળીના રંગમાં અને હોળીના તહેવારમાં ખૂબ એમ કહેવાય ઉત્સાહથી ઉજવી રહ્યા છે. તમામ નાગરિકોને શુભેચ્છાઓ પણ પાઠવીએ છીએ અને આ સુંદર ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે. ગુજરાતની જનતામાં રંગબેરંગી આજે જેમ હોળીનો તહેવાર મનાવી રહ્યા હોય એવું સુંદર માહોલ બની ગયો છે. ચોક્કસથી અન્ય ધારાસભ્યો, મંત્રીઓ છે તેમની સાથે વાતચીત કરવાનો પ્રયાસ કરીશું. ખાસ કરીને આ તમામ લોકો છે. સાહેબ, શું કહેશો આજનો ઉત્સવ? બસ આજે હોળીનો ઉત્સવ, રંગોત્સવ વિધાનસભાના પ્રાંગણમાં ખૂબ જ ઉલ્લાસ અને આનંદ સાથે સૌ મનાવી રહ્યા છે. બહુ ખૂબ ચોક્કસથી કૌશિકભાઈ શું કહેશો આજનો ઉત્સવ, રંગોનો ઉત્સવ? રંગોનો ઉત્સવ તમે જે રીતે જોઈ રહ્યા છો, એક ઉત્સાહ સાથે ગુજરાત વિધાનસભામાં જ્યારે ઉજવણી થતી હોય ત્યારે આપણે બધા રંગે રંગાય અને આપણા તહેવારને આપણે ઉજાગર કરવો જોઈએ અને એમની ઉજવણી આપણે સાથે મળીને કરવી જોઈએ. ખાસ કરીને આજના દિવસે રાજ્યના નાગરિકોને શું કહેશો? ખાસ કરીને નવો સંકલ્પ, ખાસ કરીને આપણો તહેવાર, આપણી ઉજવણી કરવાની એ પ્રકારે બધા જ લોકોને મારી વિનંતી છે કે આપણા તહેવારની ઉજવણી થતી હોય ત્યારે બધા જ લોકોએ આમાં જોડાવવું જોઈએ અને આમની ઉજવણી કરવી જોઈએ. તમામ લોકોએ આ તહેવારની ઉજવણી કરવી જોઈએ. ખાસ કરીને જે લોકો છે તેમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. હર્ષભાઈ છે, ખાસ કરીને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી છે તે હોળી રમ્યા છે. જીતુભાઈ શું કહેશો? આજે આ વિધાનસભામાં અધ્યક્ષ દ્વારા જે આયોજન થયું છે, ભવ્ય દિવ્ય આયોજન થયું છે, એમાં મુખ્યમંત્રી સહિત તમામ મંત્રીઓ, ધારાસભ્યો આજે હોળી માણી રહ્યા છે. આપના માધ્યમથી પૂરી ગુજરાતની જનતા અને મતદારોને ખૂબ ખૂબ હોળીની શુભેચ્છાઓ. જય રણછોડ. ચોક્કસથી ભગાભાઈ શું કહેશો આજના તહેવારને લઈને? બસ આજનો તહેવાર, હોળીનો તહેવાર હંમેશા આનંદનો હોય છે. આનંદ સાથે બિલકુલ, ચોક્કસથી અન્ય મંત્રીઓ છે. સરદારજીભાઈ, આજે આ વિધાનસભાના ફ્લોર પર
આ હોળીના પાવન રંગીન પર્વ નિમિત્તે બધા ધારાસભ્યો અહીંયા રંગોત્સવ સાથે મજા કરી રહ્યા છે. હું એને આવકારું છું અને આ પ્રસંગે હું ગુજરાતના તમામ નાગરિકોને શુભેચ્છા પાઠવું છું. ચોક્કસથી કાંતિભાઈ રંગોનો ઉત્સવ છે, આ રંગોત્સવ છે, શું કહેશો? ગુજરાતમાં જ્યારના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ અત્યારથી હોળીનો ઉજવ બધા જ હિન્દુ ધર્મના તહેવાર સારી રીતે ઉજવે તો ગુજરાત સરકારના માનનીય અધ્યક્ષ શ્રી શંકરભાઈ દ્વારા આયોજન કરી અને તમામ આગેવાનો સાથે હોળી ઉજવણી અને હવે ગામો ગામ હોળી ઉજવણી થશે. ચોક્કસથી ગામો ગામ અને રાજ્ય આખાની અંદર આ ભવ્ય ઉજવણી થાય તેવા શુભ આશય સાથે રાજ્ય સરકાર દ્વારા એક વિશેષ આયોજન છે તે કરવામાં આવ્યું છે. સ્વરૂપજી, શું કહેશો આજનો ઉત્સવ, રંગોત્સવનો ઉત્સવ ગુજરાત વિધાનસભાના પ્રાંગણની અંદર? આજે ખૂબ ઉત્સાહભેર અમારે આ હોળી ઉજવી રહ્યા છે. હોળીનો ધૂમધામ તહેવાર તમામ ધારાસભ્યશ્રીઓ, તમામ આગેવાનશ્રીઓ અને તમામ અમારા શંકરભાઈ સાહેબ, અધ્યક્ષ સાહેબ શ્રી અને મુખ્યમંત્રી સાહેબ સહિત તમામે તમામ ખૂબ ઉત્સાહભેર હોળીની ઉજવણી કરી રહી છે. લોકો હાલ આ રંગોત્સવની ઉજવણી કરી રહ્યા છે વિધાનસભાના પ્રાંગણની અંદર. બિલકુલ આ વિધાનસભાના પ્રાંગણની અંદર જ આ ભવ્ય અને દિવ્ય રંગોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ આ રંગોત્સવના ઉત્સવની અંદર ઉપસ્થિત રહ્યા છે. ખાસ કરીને તમામ લોકો હોય, નેતાઓ હોય, આ ઉત્સવને રંગે ચંગે ઉજવી રહ્યા છે. અન્ય દ્રશ્યો બતાવવા માંગીશ કે તમામ લોકોમાં એક અનેરો ઉત્સાહ છે. ખાસ કરીને જો વાત એટલા માટે છે કે તમામ લોકો જે છે હાલ તબક્કાની અંદર જે ઉજવણી કરી રહ્યા છે, આ દ્રશ્યો જે છે આપણે સીધા બતાવવાનો પ્રયાસ કરીશ કે ચોક્કસથી ગૃહરાજ્ય હર્ષભાઈ સંઘવી છે, તેઓ પણ હાલ રંગોત્સવની અંદર રંગાયેલા છે. ખાસ કરીને તમામ લોકો જે છે તેમની વાત જો કરવામાં આવે તો ઉદયભાઈ ગાંધર છે. ઉદયભાઈ, શું કહેશો? સમગ્ર ગુજરાતની જનતાને હોળીના પાવન પર્વની ધૂળેટીની ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું. આજે માનનીય વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબે ધારાસભ્યો, પત્રકારો અને અધિકારીઓ માટે આજે આદિવાસી જૂથ જે આપણું કવાટ છે, જે બહુ ગુજરાતનું ફેમસ છે, આદિવાસી પરિવારો સાથે આજે હોળીનો કાર્યક્રમ રાખ્યો છે. ત્યારે આજ બધાને ખૂબ ખૂબ શુભકામના. અને આપ જોઈ શકો છો બધા જ લોકો, કોઈ પક્ષ નહીં, કોઈ વિપક્ષ નહીં, સર્વે લોકો સાથે મળી અને આજે તહેવાર બિલકુલ હર્ષભાઈ સંઘવી છે, જે પોતાના આગવા અંદાજ માટે જાણીતા છે. ખાસ કરીને નાનેરા હોય, મોટેરા હોય, કોઈ પણ નહીં, તેઓ આ રંગના ઉત્સવની અંદર સંમેલિત કરી રહ્યા છે. પરંતુ હાલના તબક્કાની જો વાત કરવામાં આવે તો ઉદયભાઈ કાનગડ હતા, તેઓ પણ માની રહ્યા હતા કે આ રંગોના ઉત્સવ છે. રંગોના ઉત્સવની અંદર રાજ્યના તમામ લોકો છે તેઓએ ઉત્સાહપૂર્વક ભાગ લેવો જોઈએ. ખાસ કરીને આદિવાસી નૃત્ય જે ગુજરાતની આગવી ઓળખ છે, ભાતીગઢ ગુજરાતની આગવી ઓળખની ઝલક આ રંગોત્સવની અંદર જોવા મળી રહી છે. ખાસ કરીને જો વાત એટલા માટે છે કે આજનો આ તહેવાર વિધાનસભાના ગૃહની અંદર છે. વિધાનસભાના ગૃહમાં પટાંગણમાં આ ઉત્સવની જે છે તે દિવ્ય અને ભવ્ય રીતે ઉજવણી હાલ થઈ રહી છે. જી આભાર કલ્પિન વિગત સાથે જોડાયા તે બદલ. તો રંગોત્સવની ઉજવણી વિધાનસભા ગૃહ બહાર થઈ રહી છે. તમામ મંત્રીઓ અને ધારાસભ્યો એક થઈને અત્યારે રંગોત્સવની ઉજવણી કરી રહ્યા છે. તો કેસુડાના ફૂલ અને ગુલાલથી અત્યારે નેતાજી ધૂળેટી રમી રહ્યા છે. આ સીધા જ દ્રશ્યો વિધાનસભા ગૃહ બહારના કે જ્યાં આદિવાસી નૃત્ય કલા, જે ભારતીય સંસ્કૃતિની, ભાતીગઢ સંસ્કૃતિને એક આગવી ઓળખ છે, તે પણ ત્યાં ઉજવણીમાં નજર આવી રહ્યું છે. અને તમામ મંત્રીઓ, ધારાસભ્યો એક થઈને અત્યારે રંગોત્સવની ઉજવણી કરી રહ્યા છે. તો ધારાસભ્ય અને મંત્રીઓ અત્યારે વિધાનસભા ગૃહની તમામ પ્રક્રિયાઓ પૂર્ણ કરીને હવે વિધાનસભા અધ્યક્ષ જે છે શંકર ચૌધરી, તેમના દ્વારા સમગ્ર આયોજન કરવામાં આવ્યું છે અને તમામ મંત્રીઓ અને ધારાસભ્યો રંગોના ઉત્સવમાં જોડાયા છે. વિધાનસભા બહાર ધૂળેટીની ઉજવણીનો મહોત્સવ અત્યારે દેખાઈ રહ્યો છે. કાર્યક્રમમાં મંત્રીઓ અને ધારાસભ્યો રંગો એકબીજાને લગાવી રહ્યા છે. તમામ મંત્રીઓ, ધારાસભ્યો અત્યારે ઉપસ્થિત છે. 2 વર્ષ પહેલા પણ આ રંગોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું અને આજે પણ વિધાનસભા ગૃહની તમામ પ્રક્રિયા પૂર્ણ કરીને અત્યારે ધારાસભ્યો અને મંત્રીઓ રંગોત્સવમાં
જોવા મળી રહ્યા છે અને સમગ્ર આયોજન છે તે વિધાનસભા ગૃહની બહાર કરવામાં આવ્યું છે. તમામ મ્યુઝિક પણ અત્યારે સંભળાઈ રહ્યા છે. આદિવાસી નૃત્ય કલાના કાર્યકરો પણ અત્યારે ત્યાં ઝૂમી રહ્યા છે. તમામ મંત્રીઓ ધારાસભ્યો એક થઈને અત્યારે ધૂળેટીની ઉજવણી કરતા જોવા મળી રહ્યા છે. સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત છે અને સીએમ ભૂપેન્દ્ર પટેલે પણ આ દરમિયાન જણાવ્યું કે સૌ એક સાથે મળી એક થઈને આ રંગોત્સવની ઉજવણીમાં ઉપયોગી બનીએ અને ભાગ લઈએ તેવી પણ વાત સીએમ ભૂપેન્દ્ર પટેલે કરી છે. વિધાનસભા ગૃહની તમામ પ્રક્રિયા પૂર્ણ કરીને અત્યારે રંગોત્સવનું આયોજન જે છે તે કરવામાં આવી રહ્યું છે. મંત્રીઓ ધારાસભ્યો અત્યારે ધૂળેટીમાં રમ્યા છે અને આ સીધા જ દ્રશ્યો વિધાનસભા પરિસરમાં હોળીની ઉજવણીના કે જ્યાં મંત્રીઓ અને ધારાસભ્યો ઉપસ્થિત છે. સતત 2 વર્ષથી આ આયોજન કરવામાં આવી રહ્યું છે. વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી દ્વારા આ સમગ્ર આયોજન કરવામાં આવે છે અને અત્યારે તમામ ધારાસભ્યો મંત્રીઓ એકબીજાને રંગ લગાડતા જોવા મળી રહ્યા છે. કેસુડાના ફૂલ અને ગુલાલથી અત્યારે ધારાસભ્યો મંત્રીઓ એકબીજાને રંગ લગાડી રહ્યા છે. વિધાનસભા ગૃહ બહારના આ સીધા જ દ્રશ્યો કે જ્યાં રંગોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. તમામ ધારાસભ્યો એક સાથે અત્યારે રંગોત્સવની ઉજવણી કરી રહ્યા છે. મંત્રીઓ પણ ઉપસ્થિત છે અને અત્યારે વિધાનસભા ગૃહની બહાર આ રંગોત્સવની ઉજવણી ધામધૂમપૂર્વક થઈ રહી છે. તો સતત 2 વર્ષથી આ સમગ્ર આયોજન કરવામાં આવી રહ્યું છે.